ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપીસર હિયર. હવે આજે આપણે શીખવાનું છે સહસંયોજક બંધ. ચેપ્ટર 4 આપણે ચાલુ કરી દીધું છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સામાન્ય કૌશલ લુઈસ અભિગમ ભણી રહ્યા છીએ. ચલો તો સહસંયોજક બંધથી આગળ વધવાનું છે. પણ લેક્ચર ચાલુ કર્યો પહેલા દર વખતની જેમ કહી દઈશ કે વિડિયો લાઈક કરો, શેર કરો અને હજી પણ જો તમે ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરીને કોઈ ખોટું ઘરે અહીં તમારા મોબાઈલની જાતે સબસ્ક્રાઇબ કરી દો, કેવું લાગે યાર? કર દો ને તમે. ઓકે, ચલો તો સહસંયોજક બંધ ફોકસ કરીશું. સહસંયોજક બંધ એવું કરું, હું મારી રીતે આખું સહસંયોજક બંધ સમજાવું છું, પછી તમે પેમ્ફલેટ અથવા ચોપડીની અંદર જોઈ લેજો. પહેલા તો 1 મિનિટ અહીંયા જરા ધ્યાન કવર કરજો. સહસંયોજક બંધની વ્યાખ્યા આપણને આપેલી છે. જો મેં કૌંસ કર્યો છે, દેખાતી હશે તમને સહસંયોજક બંધની વ્યાખ્યા. આવો જોઈએ. જ્યારે કોઈ પણ સમાન હોય અથવા તો વિષમ હોય, કોઈ પણ હોઈ શકે, તત્વના બે પરમાણુ અથવા તો વધુ પરમાણુ, એટલે બે સરખા પરમાણુ બી હોય અથવા બે કરતા વધારે પરમાણુ બી હોઈ શકે, તો તેઓના સહસંયોજકતાના ઇલેક્ટ્રોનની એટલે તેમની સંયોજકતા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીથી અષ્ટક રચના પ્રાપ્ત કરે ત્યારે તેમની વચ્ચે રચાતા બંધને કહેવાય સહસંયોજક બંધ. એક્ઝેક્ટલી હવે અહીંયા ફોકસ કરો, હું મારી તરફ જાઉં. આ બધા ચોપડી વાળા બધા ગોળા થઈ ગયા યાર, આપણને એના કરતા વધારે મજા આવશે. જો હવે મારું કેવું શું થાય કે બંધ જે છે ને, રાસાયણિક બંધ, એ બે પ્રકારના છે. રાસાયણિક બંધ ઓલ ઓવર બે પ્રકારના હોય. કયા બે પ્રકારના હોય? બહુ ઈઝી છે, ધ્યાન રાખો, તરત ખબર પડી જશે. એક છે લવ મેરેજ અને બીજા છે અરેન્જ મેરેજ. અરેન્જ નો સ્પેલિંગ ખોટો પણ હોઈ શકે. લવ મેરેજ અને અરેન્જ મેરેજ આ બે ભાગમાં વહેંચ્યા છે. બંધને પણ આપણે બે ભાગમાં વહેંચી શકીએ. લવ મેરેજ એટલે આઈનીય બંધ અને અરેન્જ મેરેજ એટલે સહસંયોજક બંધ. બંને પ્રકારના લગ્નમાં થાય તો એક જ વસ્તુ, બે જણા જોડે આવે ને ત્રીજું આવે. અહીંયા પણ એવું જ થાય. અહીંયા થોડું અલગ છે, બે જોડે આવે, ત્રણ જોડે આવે, પાંચ બી જોડે આવે, જેની જેટલી ભક્તિ અને કંઈક નવા જ ગુણધર્મો વાળું નવું બનતું હોય. તમે મન ઉપર ના લો, બધું સમજાવું છું, ધ્યાન રાખો. આઈનીય બંધ જેને મેં લવ મેરેજ સાથે સરખાવ્યા છે. શું કામ લવ મેરેજ સાથે સરખાવ્યા આઈનીય બંધ? કારણ કે આઈનીય બંધમાં ઇલેક્ટ્રોનની આપ-લે થાય. જેમ લવ મેરેજની અંદર પહેલા તો લવ થાય, નજરોથી નજરો મળે, આહાહાહા, પછી ગિફ્ટ ચાલુ થાય લવ મેરેજની અંદર, પછી થોડી કહાની આગળ વધે, હજી થોડી આગળ વધે, ઘરેથી રાજી થાય તો લગ્ન થાય. તો આઈનીય બંધ બી એવું જ છે, જેમાં સરળતાથી ઇલેક્ટ્રોનની આપ-લે થતી હતી. જેમ કે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવતો હતો, એને પ્લસ, અને ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવીને બનાવતો હતો ઋણ આયન. અને આ બંને વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ, બંને વચ્ચે ઇલેક્ટ્રોનની શું થઈ હતી? આપ-લે. ગિફ્ટની શું થઈ હતી? આપ-લે થઈ હતી ને. આને ગુમાયા હતા અને આને મેળવ્યા હતા. ઇન શોર્ટ ઇલેક્ટ્રોનની આપ-લે થઈ અંદરો અંદર. આમ તો આવું ના દોરે, એ આવું જ આવશે માત્ર. સોડિયમ અને એક ઇલેક્ટ્રોનનું શું કરે છે? દાન. તો ઇલેક્ટ્રોનની આપ-લે થઈને રચાતો બંધ હતો. બંને જણા, બંને ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી શું થાય છે? જકડાય છે. અને જેમની વચ્ચે પ્રવર્તતું જે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ હતું એને જ આપણે નામ આપ્યું હતું આઈનીય બંધ. નો ડાઉટ અત્યાર સુધી પેલા કૌશલભીએ એવું કીધું હતું વિદ્યુત સંયોજક બંધ કહેવાય, યાદ છે ને? આ વિદ્યુત સંયોજક બંધને જ આપણે શું કહીશું? આઈનીય બંધ. કૌશલભીએ સહસંયોજક બંધ વિશે નહોતું સમજાય, પણ મેં કીધું હતું બરાબર, લુઈસ ભાઈએ કહી દીધું હતું કે ઓક્સિજન હોય, ફ્લોરિન હોય, ક્લોરીન હોય, તો આવા બધા જે અણુઓ હતા જે ઇલેક્ટ્રોનની સરળતાથી આપ-લે કરી શકતા નથી, તો આવા પરમાણુ પોતાની સંયોજકતા ઇલેક્ટ્રોન, આવા પરમાણુ સંયોજકતા ઇલેક્ટ્રોન ની એકબીજા સાથે શું કરે છે? ભાગીદારી. અને એકબીજા સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ત્યારે એમની વચ્ચે રચાતા બંધને કહેવાય સહસંયોજક બંધ. હવે એમાં તમે અહીંયા H2O પણ લખી શકો, કારણ કે પાણીમાં ભલે પરમાણુ અલગ અલગ હોય, સરખા પરમાણુ અથવા તો વિષમ પરમાણુ, બે કે બેથી વધારે પરમાણુ, એમની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો સહસંયોજક બંધ રચે. તો ઘણા કે સાહેબ તમને અરેન્જ મેરેજ કેમ કીધા? અરેન્જ મેરેજમાં કેવું હોય કે બે જણાને જોડાવાનું હોય એટલે લગ્ન થાય, લગ્ન થાય ત્યારે હસ્તમેળાપ થાય. હવે હસ્તમેળાપમાં જનરલી આજી રિવાજ આવ્યો નથી, પણ આવી જશે કે બે જણા વચ્ચે
સગાઈ પછી થોડો સમય રહ્યો હોય તો એમનો વળી પ્રેમ હોય તો અસ્તમેળાપ વખતે બંને એક એક હાથ મિલાવે, એટલે આ પણ એક હાથ આપે ને આ પણ એક હાથ આપે, બંને એક એક હાથ આપે. અધરવાઇઝ બહુ પ્રેમ હોય તો બે હાથ હોય, આના બે હાથ ને પેલી સામેવાળીના બે હાથ. એનથી વધારે પ્રેમ હોય તો બે હાથ ને એક ટાંટિયો હાલવાનો. એનથી વધારે પ્રેમ હોય તો લોચો પડી જાય. વિચાર, બે હાથ બી હાલવાના, બે ટાંટિયાથી ટાંટિયા ભેગા તો ભમદી રેટા પડે નહીં બંને. એટલે જ્ઞાન અરેન્જ મેરેજ સાથે સરખાવ્યું છે કે કોઈ પણ બે પરમાણુ હોય ને મેક્સિમમ બે પરમાણુ એકબીજા સાથે મેક્સિમમ 3 જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, એનાથી વધારે ના. ખબર પડી? એક પરમાણુ ઘણા બધા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે છે, એની ના નથી, પણ એક પરમાણુ બીજા કોઈ પરમાણુ સાથે વધુમાં વધુ 3 ની જ ભાગીદારી કરે, ત્યાં 4 ની ભાગીદારી થઈ શકે નહીં. એક સિમ્પલ ઉદાહરણ આપો એટલે એ સમજવા મળે. જેમ કે કાર્બન છે, તો કાર્બન છે ને પોતાની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે, અને 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી હાઇડ્રોજનના એક પરમાણુ સાથે કરે છે. જો તો અહીંયા એવું કહેવાય કાર્બને કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી? 4 ની, પણ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી જુદા જુદા પરમાણુ સાથે છે. સમજાય? પણ એક જ પરમાણુ અન્ય પરમાણુ સાથે, જેમ કે નાઇટ્રોજન હોય, બીજા નાઇટ્રોજન સાથે મેક્સિમમ 3 ઇલેક્ટ્રોનની જ ભાગીદારી કરીને જોડાઈ શકે છે, એનાથી વધારે ભાગીદારી થઈ શકે નહીં. હમણાં હું સમજાવું આગળ ડિટેલમાં જઈએ સહસંયોજક બંધમાં, પણ હાલ મેં તમને બંને પ્રકાર સમજાવ્યા કે બંધ બે પ્રકારના હોય, આયનીય અને સહસંયોજક, જેમાંથી આપણે સહસંયોજક બંધ વિશે ડિટેલમાં જઈએ. ચલો, તો હવે સહસંયોજક બંધ વિશે ડિટેલમાં જોવા માટે આપણે બ્લેક કલરની પેન લઈ લઈએ છીએ, મજા આવશે. એટલે હવે સહસંયોજક બંધ જે છે, સહસંયોજક બંધના મુખ્યત્વે આપણે 3 પ્રકાર પાડી શકીએ. પહેલા તો એક સહસંયોજક બંધ. એક સહસંયોજક બંધ. હવે સહસંયોજક બંધ પણ બને છે એના માટે તો મેં હમણાં થોડી વાર પહેલા પણ કીધું હતું અને ગયા લેક્ચરમાં બી બોલ્યો હતો કે જ્યારે બે પરમાણુ બીજા સાથે જોડાતા હોય ત્યારે અષ્ટક રચના પૂર્ણ કરે. એટલે જે પરમાણુ ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોનની આપલે નથી કરી શકતા, એ ભાગીદારી કરીને અષ્ટક પૂર્ણ કરવાનું કામ કરે. એક સિમ્પલ લોજિક વિચારો, ક્લોરીન. તો આપણે લુઈસ સંજ્ઞા પ્રમાણે ક્લોરીનને લખવું હોય તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન લખાય? 7. એક ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, જો દેખાતા હશે, પણ એની અષ્ટક રચના પૂર્ણ નથી. બીજો ક્લોરીન પરમાણુ લો, એની પણ બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 અને 7. બંનેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. 8 કરવા માટે હજી એમને 1 ની જરૂર છે. તો બંને ક્લોરીન શું કરશે? પોતપોતાના એક ઇલેક્ટ્રોનની બંને શું કરી નાખશે? ભાગીદારી. તો આ ક્લોરીનમાં બી 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ જાય અને આ ક્લોરીનના પણ 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ જાય. જો દેખાય? તો એ બંને વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય? એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે તેમની વચ્ચે રચાતા બંધને કહેવાય એક સહસંયોજક બંધ. આવા એક સહસંયોજક બંધને દર્શાવવા માટે જનરલી સિંગલ બોન્ડનો ઉપયોગ થાય. એટલે ક્લોરીન સિંગલ બોન્ડ ક્લોરીન. ઘણા ક્લોરીન લીટુ ક્લોરીન આવું નહીં વાંચવાનું. ક્લોરીન ડેશ ક્લોરીન ડેશ નથી. આજે લાઇનિંગ કરીએ છે અને સિંગલ બોન્ડ વાંચવાનું. સિંગલ બોન્ડ, જેને સિંગલ બોન્ડ વડે દર્શાવાય. ચલો હું આની અંદર તમને ઘણું બધું સમજાવી દઉં છું, ધ્યાન રાખજો. બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલા માટે એમની વચ્ચે રચાતા બંને કહેવાય એક સહસંયોજક બંધ. થોડુંક હજી ડિટેલમાં કહી દઉં છું. બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન, બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોનને બંધકારક, યાદ રાખજો, બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. તો હું તમને પૂછું, બોલો બે ક્લોરીન વચ્ચે બંધ રચાય તો બંધકારક ઇલેક્ટ્રોન કેટલા? તો ઇલેક્ટ્રોન સંખ્યા પૂછી લો. તો અહીંયા આ ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન ને આ ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લે, ટોટલ બંનેના એક ટોટલ બંધકારક ઇલેક્ટ્રોન કેટલા? 2 ઇલેક્ટ્રોન થવાના. અને બંધમાં ભાગ લેતા યુગ્મને
બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. યુગ્મ એટલે જોડકું ભઈલા. તો અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? યુગ્મ પૂછે તો જોડકું એટલે બે ઇલેક્ટ્રોનની પેર. તો અહીંયા કેટલા દેખાય છે? એક જ પેર છે કે નહીં બંને વચ્ચે બંધ બનાવવા માટે? તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા કહેવાય? એક યુગ્મ કહેવાય. એના પછી બંધમાં ભાગ ન લેતા ઇલેક્ટ્રોનને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. તો બોલો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા? જેમણે બંધ બનાવવામાં ભાગ લીધો નથી. તો ગણો તો 1 2 3 4 5 6 અને એવા જ 6 અહીંયા દેખાય. તો ટોટલ કેટલા થયા? 6 6 12 ઇલેક્ટ્રોન. પણ હું એવું કહું, જેમ બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન યુગ્મને જોડકાને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કીધું, એમ બંધમાં ભાગ ન લેતા ઇલેક્ટ્રોન યુગ્મ એટલે પેરને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. તો બોલો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તમને પૂછું તો યુગ્મ કેટલા કહેવાય? તો જો પેર ગણો 1 2 3 4 5 અને 6. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? 6. બંધકારક કેટલા? 1. તો જનરલી સહસંયોજક બંધ બનતો એમાં તમને આ વસ્તુ ખબર પડવી જોઈએ કે કોને બંધકારક કહેવાય, કોને અબંધકારક કહેવાય, અબંધકારક ઇલેક્ટ્રોન, બંધકારક ઇલેક્ટ્રોન, બંધની સંખ્યા, બધું જ ખબર પડવી જોઈએ. તો બોલો એક સહસંયોજક બંધ એટલે શું ખબર પડી ગઈ બધા? સાથે એના કોવર્ડ્સ. આવી રીતે ફ્લોરીન, એક ફ્લોરીન ગણો તો ફ્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 7. 1 2 3 4 5 6 અને 7. બીજો ફ્લોરીન, એની બાહ્યતમ કક્ષામાં 7. તો અષ્ટક પૂરી કરવા બંને ફ્લોરીન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અલગ અલગ દેખાય એટલે એકને ચોકડી વડે દર્શાવે ને એકને મીંડા. તો જો બંને એક એકની ભાગીદારી કરી તો આની બી અષ્ટક પૂરી થઈ જાય, આની બી અષ્ટક પૂરી થઈ જાય. અને તમે સરળતાથી કહી શકો બોલો આમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે તો બંધકારક કેટલા થાય? એક જ થવાનું ને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પૂછ્યા હોય તો 1 2 3 4 5 અને 6. અચ્છા, તો અહીંયા બી ફ્લોરીન ફ્લોરીન વચ્ચે શું રચાયું કહેવાય? સિંગલ બોન્ડ. અચ્છા, જરૂર નથી કે બે સમાન પરમાણુ, આવી રીતે બી બની શકે. ધારો કે ઓક્સિજન, એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, 1 2 3 4 5 અને 6. તો તમે વિચારો ઓક્સિજનને અષ્ટક રચના પૂરી કરવી હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 8ની. તો એની પાસે હજી બે ઘટક નહીં. તો ઓક્સિજન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે હાઇડ્રોજનના એક એક ઇલેક્ટ્રોન સાથે. દેખાય? તો ઓક્સિજનની જો અષ્ટક રચના પૂરી થઈ ગઈ અને હાઇડ્રોજનમાં પણ પૂરી થઈ જાય દ્વિક સંવૃત રચના. હવે તો તમારે પહેલા એ સમજવું પડશે કે સાહેબ આ શું છે દ્વિક સંવૃત રચના? દ્વિક સંવૃત રચના જનરલી મેં કીધું એમ કોઈ પણ બે પરમાણુ જોડાય તો અષ્ટક રચના પૂરી કરવાનો પ્રયત્ન કરે. હવે 18મો સમૂહ જે છે ને એમાં આપણું પહેલું તત્વ છે હિલિયમ, જેની બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન અને એ તેમ છતાંય કેવો છે? નિષ્ક્રિય, જેને આપણે અપવાદ કહેતા હતા. પછી નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન આ બધા આવે, પણ આ બધાની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 8. એટલે હિલિયમ સિવાયના બાકીના બધાની ઇલેક્ટ્રોન રચના જે છે એને અષ્ટક રચના કહીએ આપણે. અને જનરલી બધા પરમાણુ અષ્ટક પૂરો કરવાનો પ્રયત્ન કરે. પણ હાઇડ્રોજન એની નજીકનું નિષ્ક્રિય વાયુ તત્વ છે હિલિયમ. એટલે એ સ્થાયી બનવા માટે એના નજીકના નિષ્ક્રિય તત્વ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે. અને હિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. તો એ ભાગીદારી કરે ત્યારે જો એના 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ જતા હોય તો હાઇડ્રોજનને શું પૂરી કરી કહેવાય? દ્વિક સંવૃત રચના. ક્લિયર? ગોટ ઇટ? બકરી? ચલો આગળ. નામ છે ગોટ એટલે બકરી, તે બકરી બકરી. ચલો આગળ. ચલો અહીંયા તમને પૂછું કે મારે ધારો કે દર્શાવવું શું દર્શાવે? તો હાઇડ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે બી સિંગલ બોન્ડ, આ હાઇડ્રોજન સાથે બી સિંગલ બોન્ડ બનાવ્યો. તો અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? 1 અને 1 2. એટલે બે બંધકારક બકા અને અબકા. એટલે અબંધકારક કેટલા થાય? તો 1 અને 2. અબકા પણ 2 થવાના.
અબકાયુ, બકાયુ, બકાયુ, યુ એટલા માટે લખ્યું યુગ્મ. ચલો હું નડતો હોય તમને નહીં દેખાતું હોય તો હવે દેખાઈ જશે. જો બકાયુ એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબકાયુ એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે ઇલેક્ટ્રોન નહીં લખવાનું, ખાલી બે જ લખાય. પડી ખબર? તો આમાં પણ સિંગલ બોન્ડ જ છે. જો ડન. ચલો તો જરા આગળ વધીએ છીએ હવે. ચલો પાછા આપણે ક્યાં આવી જઈશું? વેઇટ હો, થોડું સ્લો જે સોફ્ટવેર એટલે ક્યારેક વાર લાગી શકે તો તમારે મન ઉપર નહીં લેવાનું, બરાબર? પણ આપણે પેલા બોર્ડ કરતા તમને આમાં વધારે મજા આવશે, કારણ કે મારામાં જેટલું ચિતરવું હોય, જેટલું તમને નવું નવું લખીને સમજાવવું હોય સમજાવી શકું છું. ચાલો, એક સહસંયોજક બંધ બધાને ક્લિયર હશે. આપણે સહસંયોજક બંધના પ્રકારો ચાલે. એક સહસંયોજક બંધ ક્લિયર. ચલો તો આગળ વધીએ છીએ. હવે જોઈએ આપણે દ્વિસહસંયોજક બંધ. દ્વિસહસંયોજક બંધ. દ્વિસહસંયોજક એટલે શું? તો હવે તમે સમજી જ ગયા છો કે જ્યારે બે પરમાણુ એકબીજા સાથે અષ્ટક રચના પૂરી કરવા એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ત્યારે તેમની વચ્ચે રચાતા બંધને આપણે શું કીધું હતું? એક સહસંયોજક બંધ. તો એવી જ રીતે જ્યારે બે તત્વના પરમાણુ એકબીજા સાથે અષ્ટક પૂરી કરવા માટે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તેમની વચ્ચે રચાતા બંધને શું કહેવાય? દ્વિસહસંયોજક બંધ. ચલો હું ઉદાહરણ લઉં. ધારો કે ઓક્સિજન ઓળખો જ છો બધા. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 અને 6. ચલો બીજો ઓક્સિજન લઈ લો. બોલો બીજા ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 6. હવે બંનેને અષ્ટક રચના પૂરી કરવી હોય તો 2 ની જરૂર પડે કે નહીં? 6 ને 2 8 થાય. બંને ઓક્સિજન પોતાની બાહ્યતમ કક્ષાના બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો જો બંનેની અષ્ટક રચના પૂરી થઈ જાય. આ ઓક્સિજનની બી અષ્ટક પૂરી, આ ઓક્સિજનની બી અષ્ટક પૂરી. તો અહીંયા બે ઓક્સિજન વચ્ચે રચાય દ્વિબંધ, ડબલ બોન્ડ, અને વચ્ચે ડબલ બોન્ડ, દ્વિબંધની રચના થાય. આવી રીતે ધારો કે કાર્બન હોય, બે કાર્બન પરમાણુ, તો કાર્બનની પાસે આમ તો કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. 1 2 3 અને 4. ચલો થઈ ગયા. આ કાર્બન પાસે બી કેટલા? 1 2 3 અને 4. હવે વિચારો કાર્બનને અષ્ટક રચના પૂરી કરવી હોય તો 8 ની જરૂર પડે ને, તો 4 ઘટે ને. તો બે કાર્બન અંદરો અંદર બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાખે. એટલે આ પોતાના બે મૂકે, આવડા પોતાના બે મૂકે. વધ્યા એમની ભાગીદારી હાઇડ્રોજનના એક એક ઇલેક્ટ્રોન સાથે થઈ. જો તો આ કાર્બનમાં જો અષ્ટક રચના પૂરી થઈ ગઈ. આ કાર્બનનો વિચારો અષ્ટક રચના પૂરી થઈ ગઈ. આ હાઇડ્રોજનનો વિચારો દ્વિસંવૃત રચના પૂરી. આ હાઇડ્રોજન દ્વિસંવૃત રચના પૂરી, દ્વિસંવૃત રચના, દ્વિસંવૃત રચના. તો અહીંયા બે કાર્બન પરમાણુ વચ્ચે શું રચાયું કહેવાય? દ્વિબંધ. ઇન શોર્ટ, બે પરમાણુ અષ્ટક પૂરી કરવા જ્યારે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એમની વચ્ચે રચાતો જે બંધ છે એને દ્વિબંધ કહેવાય. એટલે દ્વિબંધમાં કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય? 2. જનરલી એની અંદર ઉદાહરણ તરીકે તમે ઓક્સિજન લખો, વધારે બેસ્ટ રહેશે. તો તમે સમજી ગયા છો એક બોન્ડ, સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ. તો હવે સમજી જ ગયા છો સહસંયોજક બંધમાં છેલ્લું આવે ટ્રિપલ બોન્ડ, એટલે ત્રિસહસંયોજક બંધ. ત્રિસહસંયોજક બંધ. ચાલો તો એની વાત કરી નાખીએ. જ્યારે બે પરમાણુ અષ્ટક પૂરી કરવા 3 ની ભાગીદારી કરે, બે પરમાણુ વચ્ચે જો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હોય તો એમની વચ્ચે રચાતો બંધ કયો કહેવાય? ટ્રિપલ બોન્ડ. યાર જેમ કે નાઇટ્રોજન નો ઓળખો ને બધા. નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન હોય, 1 2 3 4 અને 5. બોલો 8 પૂરા કરવા તો હજી 3 ની જરૂર પડે કે નહીં? તો બીજા નાઇટ્રોજનને બોલા હેડને મારી જોડે બંને નાઇટ્રોજન 3 ની ભાગીદારી કરે તો આ નાઇટ્રોજનની બી અષ્ટક પૂરી થઈ જાય, આ નાઇટ્રોજનની બી અષ્ટક રચના પૂરી થઈ જાય, અને બંને વચ્ચે રચાતો બંધ ટ્રિપલ બોન્ડ, જેને આપણે જનરલી દર્શાવી શકીએ n ટ્રિપલ બોન્ડ n. તેમની વચ્ચે આ જે છે ને શું વચાય? ટ્રિપલ બોન્ડ. એટલે અમારા વાત તો શીખવાડવું પડે કે ઘણા લોકો 3 નાઇટ્રોજન 3 લીટર નાઇટ્રોજન, કેવું ખરાબ લાગે યાર. સાયન્સના સ્ટુડન્ટને તમે આવું બોલો. ઓકે, તો આ સહસંયોજક બંધ થાય. આવી રીતે બે પરમાણુ વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો રચાતા બંને ટ્રિપલ બોન્ડ, ત્રિસહસંયોજક બંધ કહેવાય. તો બધાને ખબર પડી ગઈ છે કે ના પડી?
પડીને બહુ ઈઝી ટોપિક છે. હવે જરા આપણે આને સ્મોલ કરી દઈએ છીએ. ઓકે, તો આપણું આખું સહસંયોજક બંધનું નિર્માણ આવી ગયું છે. ચલો આગળ વધીએ છીએ હવે આપણે. વેટ, થોડુંક રાહ જોવાની હો આમાં લખતો ત્યારે. ચલો, તો હું હવે તમને જરા ખાલી માત્ર વેબસાઇટની મુદ્દીઓ કહી દઉં છું, બરાબર? એટલે તમને લોકોને આઈડિયા આવી જશે. કોઈ આપણે એક જ મિનિટ એક કામ કરી નાખીએ સરસ મજાનું. હા, ચલો. દેખાતું હશે બધાને સ્ક્રીન ઉપર? બે પરમાણુ વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી યુગ્મ રચે તો તેને એક સહસંયોજક બંધ કહેવાય. પાણીમાં અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ બંને ઉદાહરણ તમને નીચે દેખાતા જશે, જોવાય. હવે એવું કરો, હું રિપીટ નથી કરતો આ ટેલિકાસ્ટ, તમે સમજી ગયા ને? મેં આખું તમને ડિટેલમાં સમજાવ્યું ને, એ કશું ને ખાલી ઉદાહરણ અલગ પડતા હશે, બાકી કશું અલગ નહીં થતું. ક્લિયર? મેં સમજાય એના કરતા કંઈક નવું ઉદાહરણ લીધું હોય, પણ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજનની દ્વિસંયોજક રચના પૂરી કરી, સિંગલ બોન્ડ બન્યો. અહીંયા બી સિંગલ બોન્ડ. અહીંયા કાર્બન જે છે એ પોતાના 4 બંધ બનાવે છે, પણ ચારે ચાર અલગ અલગ પરમાણુ સાથે સિંગલ બોન્ડ બનાવે છે. ક્લિયર? પછી એવી જ રીતે તમે જોઈ શકો છો નીચે દ્વિસંયોજક બંધ, એના વિશેની વાત કરી છે. વેઇટ, બે ઇલેક્ટ્રોન યુગ્મોની ભાગીદારી કરવામાં આવે, એટલે બે ઇલેક્ટ્રોન યુગ્મોની ભાગીદારી થાય તો તેમની વચ્ચે રચાતા બંને દ્વિસંયોજક બંધ કહેવાય. જેની અંદર ઉદાહરણ તરીકે તમને આપેલું છે અહીંયા, હા, કાર્બન ડાયોક્સાઇડ CO2, જેમાં એક કાર્બન બીજા ઓક્સિજન સાથે બેની અને બીજા ઓક્સિજન સાથે બેની. એટલે જનરલી મેં હમણાં કીધું હતું 8 પૂરા કરવા કાર્બન પાસે 4 હોય, તો હવે 4 ઇલેક્ટ્રોન હોય તો એ શું કરે? ઓક્સિજનના બે સાથે ભાગીદારી કરી નાખે. કારણ કે ઓક્સિજન બી ભીખો હારવા માંડ્યું તો એને બેની જરૂર હોય ને, તો ઓક્સિજનની બી અષ્ટક સચવાઈ જાય. ઓય અહીંયા ઓક્સિજનની અષ્ટક સચવાઈ ગઈ, સાથે કાર્બનની પણ અષ્ટક રચના પૂરી થઈ જાય. જો કાર્બનના બે 8 પૂરા થઈ ગયા અને આ ઓક્સિજનના બી 8 પૂરા થઈ ગયા. તો અહીંયા ઓક્સિજન અને કાર્બન વચ્ચે શું રચાય કહેવાય? દ્વિબંધ. પછી એવી રીતે નીચે તમને ઇથિનનું ઉદાહરણ આપ્યું છે. આ ઇથિન અણુ છે, CH2 ડબલ બોન્ડ CH. કાર્બનિક નામ છે, આગળ જતા આવડી જશે. ઇન શોર્ટ મેં તમને જે સમજાવ્યું છે બધું જ આની અંદર સમજાવી. બોલો, ખબર પડી બધા ફાઇનલ સહસંયોજક બંધ વિશે? તો હું સીધો આગળ જ વધું છું. એના પછી ચલો, તો એના પછી આગળ વધીએ તો હવે આપણે જોવાનું છે લુઈસ બિંદુથી સહસંયોજક બંધની રચનાની શરતો. ખરેખર આ તમને આવડે છે? પૂછો કેમ? પૂછ્યું ને તો કહી દો. હમણાં જે મેં દોર્યું ને એને લુઈસ સંજ્ઞા જ કહેવાય. શું કહેવાય? લુઈસ સંજ્ઞા. ચલો કહી દઉં તો બી એક વખત. દરેક સહસંયોજક બંધને બે ભિન્ન પરમાણુઓ વચ્ચેની ઇલેક્ટ્રોનની ભાગીદારીનું પરિણામ છે. ખબર છે આપણને? સંયોજાતો દરેક પરમાણુ ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મમાં ઓછામાં ઓછા એક ઇલેક્ટ્રોન તો આપે તો જ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ. ઇલેક્ટ્રોનની ભાગીદારીના પરિણામે સંયોજતા પરમાણુઓની બાહ્યતમ કોષમાં પછીના ઊંડા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય. એટલે નિષ્ક્રિય વાયુ જેવી, એટલે અષ્ટક રચના પૂર્ણ થાય. તો લુઈસ બિંદુથી સહસંયોજક બંધની રચના માટે તમારે બે શરતોનું પાલન કરવું જ પડે કે ઓછામાં ઓછું એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી જ હોવી જોઈએ. એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક તો હોવું જ જોઈએ. અને બીજું મેં કીધું એમ કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરવો જોઈએ. એટલે અષ્ટક રચના બી પૂરી થવી જોઈએ જ. અચ્છા, પણ હવે હું આગળ ચાલું ને પેલા મારે હજી એક નાની વાત કહી દઉં. આના વિશે હમણાં થોડીક વાર પછી આપણે જે જરૂર આના પછીનો ટોપિક ચલાવવાના ને એમાં તમને એની જરૂર પડવાની છે, એટલા માટે હું કીધું પહેલા જ વાત કરી દઉં તમને. વેઇટ, ચલો, તો વાત એવી છે, હમણાં મેં કીધું સહસંયોજક બંધ બને, બરાબર? અત્યારે ખાલી મગજમાં ફિટ કરી રાખજો, આગળ હજી આવશે, હું હજી ડિટેલમાં જઈશ, પણ અત્યારે ખાલી સમજી રાખો. ધ્રુવીય સહસંયોજક બંધ શું છે?
અને હજી બીજો પ્રકાર બી છે, સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધ. સહસંયોજક બંધના ટોટલ જોવા જઈએ ને તો 3 પ્રકાર પડે. પહેલો જે હમણાં આપણે ભણ્યા એ જે બધા જ બંધને કહેવાય અધ્રુવીય સહસંયોજક બંધ. એવું કરો, આપણે 3 વિશે થોડુંક ડિટેલમાં જતા રહીએ અને પછી આપણે લૂઈસ બિંદુ જોઈએ તો તમને મજા આવશે સમજવાની. બરાબર, ચલો 3 ટોપિક હું સમજાવી દઉં છું. પહેલા તો અધ્રુવીય એટલે શું? તો મેં હમણાં કીધું એમ, જ્યારે કોઈ બે તત્વના પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જકડાતા હોય, જોડાતા હોય, એમાં બંને પરમાણુ, ધારો કે ઓક્સિજન બંને ઓક્સિજનના જ પરમાણુ હતા, બંને બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હતી, બાકીના 4 ઇલેક્ટ્રોન એમનું પડ્યા હોય એટલે 6 થઈ ગયા બંનેના. અષ્ટક રચના જો આને બી પ્રાપ્ત કરીને આને બી અષ્ટક રચના પ્રાપ્ત કરી, દેખાય છે? પણ આમાં બંને પરમાણુ કોના છે? ઓક્સિજન. તો બંને ઓક્સિજન હોવાથી બંને ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી હોય? વિદ્યુત ઋણતા સમાન હોય. તો જ્યારે બે પરમાણુ એકબીજા સાથે જોડાતા હોય ને બંને પરમાણુની વિદ્યુત ઋણતા સરખી હોય તો એમની વચ્ચે રચાતો બંધ, એટલે આજે દ્વિબંધ રચાય કે ત્રિબંધ રચાય કે સિંગલ બોન્ડ રચાય, એ જે સહસંયોજક બંધ રચાય એને કહેવાય અધ્રુવીય સહસંયોજક બંધ. અધ્રુવીય કેવો બંધ કહેવાય? અધ્રુવીય. પણ ધ્રુવીય ક્યારે કહેવાય? તો ધ્રુવીય માટે સાંભળજો. હું એમ કહું એક હાઇડ્રોજન લો અને એક ફ્લોરિન લો. બધાને ખબર ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7, 1 2 3 4 5 6 અને 7. હાઇડ્રોજન પાસે 1. હાઇડ્રોજન દ્વિસંયુગ રચના પ્રાપ્ત કરે અને ફ્લોરિન અષ્ટક રચના પ્રાપ્ત કરે. પણ અહીંયા જે હાઇડ્રોજન અને ફ્લોરિન જોડ્યા છે એમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી છે? વધુ. જ્યારે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી. એટલે થવાનું શું કે બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને સહસંયોજક બંધ રચાય. પણ હવે થવાનું શું? હાઇડ્રોજન અને ફ્લોરિન પરમાણુ હોય ને, ખરેખર બંને પરમાણુઓની વચ્ચે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે હોય ને બંનેથી સરખા અંતરે આવી રીતે ફરવા જોઈએ. એટલે બંનેના કેન્દ્રથી એમનું અંતર કેવું હોવું જોઈએ? સરખું. એવું એમાં થાય આમાં અધ્રુવીયમાં, કારણ કે બંનેની વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ બંનેની કેવી છે? સરખી. પણ જ્યારે બંનેની વિદ્યુત ઋણતા જુદી જુદી હોય તો જેની વિદ્યુત ઋણતા વધુ હોય એ પરમાણુ બંધના ઇલેક્ટ્રોનને પોતાની બાજુ રાખે. એટલે અહીંયા થતું કેવું હોય કે ખરેખર બંને ઇલેક્ટ્રોન બંધકારક ઇલેક્ટ્રોન બંને બંધકારક ઇલેક્ટ્રોન જે છે એ ખરેખર તો બંનેના કેન્દ્રથી સરખા અંતરે રહેવા જોઈએ. પણ હાઇડ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે બંધના ઇલેક્ટ્રોન છે ને એ વધુ કોની બાજુ ખેંચાયેલા રહે? ફ્લોરિન બાજુ. આવી રીતે હાઇડ્રોજનના કેન્દ્રથી વધારે દૂર જતા રહે, ફ્લોરિનના કેન્દ્રથી નજીક આવી જાય એટલે બંને ઇલેક્ટ્રોન કોની બાજુ ખેંચાયેલા રહે? ફ્લોરિન ઉપર. જેથી ફ્લોરિન પર આંશિક ઋણ કેમ મને આંશિક કીધું તે બી સમજો. કોઈ પરમાણુ હોય ધારો કે ફ્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવે, એક ઇલેક્ટ્રોન. હવે એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો થાય? તો આપણને ખબર છે -1.6022 ગુણ્યા 10 - 19 કુલમ. આખો ઇલેક્ટ્રોન ફ્લોરિન લઈ લે પોતાની પાસે તો ફ્લોરિન પર આપણે -1 લખીએ છીએ એટલે ફ્લોરિને ઇલેક્ટ્રોન મેળવ્યો કહેવાય. આખો ઇલેક્ટ્રોન મેળવે તો આટલો વીજભાર માઇનસમાં એની ઉપર જાય એટલે આપણે -1 લખીએ. હવે આ બંધમાં શું થાય છે? આખો ઇલેક્ટ્રોન મેળવતો નહીં, ખાલી ઇલેક્ટ્રોનને પોતાની બાજુ થોડોક ખેંચે. થોડોક પોતાની બાજુ ખેંચે તો એની ઉપર વીજભાર થોડોક જ આવવાનો કે નહીં, એટલે આપણે લખીએ છીએ આંશિક ઋણ. સેમ એવી જ રીતે હાઇડ્રોજન આખો ઇલેક્ટ્રોન આપી દે તો આપણે, એટલે ધારો કે હાઇડ્રોજન હોય આખો ઇલેક્ટ્રોન આપી દે ને તો ઉપર +1 લખીએ છીએ, કારણ કે એને આટલો વીજભાર ગુમાવી દીધો હોય. અહીંયા આખો ઇલેક્ટ્રોન ગુમાવતો નથી એટલે એના ઉપર શું આવશે? આંશિક ધન વીજભાર. અને એમની વચ્ચે રચાતો જે આવો બંધ છે, આમ તો જનરલી સિંગલ બોન્ડ હોય તો આપણે હાઇડ્રોજન સિંગલ બોન્ડ આવું લખત ને,
પણ અહીંયા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોય એટલે ફ્લોરિન બાજુ ઇલેક્ટ્રોન ખેંચાયેલો રહે તો એ બધાને દર્શાવવા અધવચ્ચે તીર દોરાવી જેની બાજુથી ઇલેક્ટ્રોન જેની બાજુ ખેંચાયેલા રહે એની બાજુ અધવચ્ચે તીર દોરવાનું અને આવા બંને કહેવાય ધ્રુવીય સહસંયોજક બંધ. કયા બંધ? ધ્રુવીય સહસંયોજક બંધ. તો બોલો મગજમાં ક્લિયર થઈ ગયું શું છે ધ્રુવીય સહસંયોજક બંધ? હું ફરીથી એકવાર કહીશ. અધ્રુવીય ક્યારે બને? બંને જણા સરખા તો બંનેના કેન્દ્રથી ઇલેક્ટ્રોન બી સરખા અંતરે રહેવાના, કોઈ એકની બાજુ ખેંચાયેલા રહેશે નહીં. પણ જ્યારે બંનેની વિદ્યુત ઋણતા જુદી જુદી હોય તો જેની વિદ્યુત ઋણતા વધારે હશે એ બંધના ઇલેક્ટ્રોનને એની બાજુ ખેંચી જશે તો એની ઉપર આંશિક ઋણ વીજભાર આવશે અને આની ઉપર આંશિક ધન વીજભાર આવશે. તો એમની વચ્ચે રચાતો બંધ હોય એને આવી રીતે દર્શાવાય જેને ધ્રુવીય સહસંયોજક બંધ કહે છે. ડન? ફાઇનલ છે ને? તો આગળ વધો છો. આવે 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 ત્રીજો પ્રકાર. અને ત્રીજો પ્રકાર શું હતો આપણો? બોલો બોલો બોલો. વેઇટ, હા થોડુંક નેક્સ્ટ બોલજો મારે યાર, નેટના લીધે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. ડોન્ટ વરી, આવી જશે. ચલો ચલો ચલો, આવી ગઈ. હા, ત્રીજો પ્રકાર હતો આપણો સવર્ગ સહસંયોજક બંધ. હવે આના વિશે આમ તો તમને અત્યારે બહુ ખબર નહીં પડે પણ હું ખાલી કહી રાખું છું કે જ્યારે કોઈ બે પરમાણુ વચ્ચે બંધ બનતો હોય, શું બનતો હોય? બંધ. પણ એ બંધમાંનું આખું ઇલેક્ટ્રોન યુગ્મ, ધારો કે નાઇટ્રોજન છે અને બોરોન છે, ખાલી સમજી લેજો અત્યારે બંને વચ્ચે બંધ બને છે પણ બંધ બનવામાં નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન, 1 2 3 4 અને 5. બોરોન પાસે કક્ષમ 3 1 2 અને 3. અહીંયા અષ્ટક બષ્ટકનો નિયમ નહીં જળવાયો, હું હજી બી કહું છું. સવર્ગ સહસંયોજક બંધ આખી વસ્તુ અલગ છે જેના વિશે આપણે પાછળ ડિટેલમાં ભણવાના છે. સો ડોન્ટ વરી, આના માટે અત્યારે નિશ્ચિંત રહો. અત્યારે ખાલી સમજાવું જે સમજો કે બે પરમાણુ વચ્ચે બંધ રચાતો હોય અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આખું કોઈ એક જ પરમાણુએ મૂક્યું હોય. શું કર્યું મેં? આખું બંધનું ઇલેક્ટ્રોન કોઈ એક જ પરમાણુએ મૂક્યું હોય તો તેમની વચ્ચે રચાતો આ જે બંધ છે એને કહેવાય સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધ. અને આવા બંધને દર્શાવવા જનરલી જેણે ઇલેક્ટ્રોન જેને આપ્યું હોય એની બાજુ આખું તીર દોરાય. તો જેણે આપ્યું છે એ ધન બનવાનો, જેણે મેળવ્યું છે એ ઋણ બનવાનો, એટલે આમાં પ્લસ અને માઇનસ ચિહ્ન આવશે. આ એટલા માટે શીખવાડ્યું કે હવે આપણે જે લુઈસ બિંદુ નિરૂપણથી અણુ શીખવાના એમાં પ્લસ અને માઇનસ આવવાના છે. કઈ રીતે આવે એ તો આના માટે આખો પ્રશ્ન અલગથી છે, નિયમનિષ્ઠ ભાર એમાં સમજવાના જ છીએ. પણ તેમ છતાં તમને સવર્ગ સહસંયોજક બનશું છે મેં હાલ પૂરતું કહ્યું. ફરીથી ટેલી કરી દઉં. 3 બે પરમાણુની વિદ્યુત ઋણતા સરખી તો બંને ઇલેક્ટ્રોન બંનેની વચ્ચે રહે તો અધ્રુવીય સહસંયોજક બંધ. એકની વિદ્યુત ઋણતા વધારે એકની ઓછી તો જેની વધુ એની બાજુ ઇલેક્ટ્રોન જવાના તો એ આંશિક ઋણ બને, આંશિક ધન બનવાનું. તો એમની વચ્ચે રચાતા બંધને કીધું આપણે ધ્રુવીય સહસંયોજક બંધ. અને બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બને પણ બંધના ઇલેક્ટ્રોન કોઈ એક જ દાન કરે. બંને વચ્ચે બંધ બને પણ ઇલેક્ટ્રોનનું દાન કોઈ એકલો જ કરે. લઈયા ગાડા આપણે બહુ બધા પડ્યા છે. તો જ્યારે કોઈ એક જ ઇલેક્ટ્રોનનું દાન કરે તેમની વચ્ચે રચાતા બંને કહેવાય સવર્ગ સહસંયોજક બંધ. તો ખબર પડી સવર્ગ સહસંયોજક બંધ સુધી? પહેલા તો મને એમ કહો, ફાઇનલ છે? 3 બંધના પ્રકાર બધાના મગજમાં ફાઇનલી ક્લિયર છે? તો હું થોડુંક આગળ વધું. જનરલી હું એવું કહેવા માંગીશ કે પહેલા એવું કરો, તમે લોકો છે ને સહસંયોજક બંધ સુધીના બધો જ પાર્ટ ક્લિયર કરી નાખો, કારણ કે તો તમને સમજવાની અને મને સમજાવવાની વધુ મજા આવશે. નો ડાઉટ, ટેન્શન ના લો. નેક્સ્ટ લેક્ચરમાં હું અહીંથી જ આપણે આગળ વધવાના છીએ અને હવે આપણે જોવાના છીએ ટોપિક તમને ખાલી બતાવી દઉં છું, સાદા અણુઓની લુઈસ રજૂઆત. વેઇટ આવે છે રસ્તામાં છે. ચાલો, એટલે આપણે જોવાનું છે હવે સાદા અણુઓની લુઈસ રજૂઆત. લુઈસ બિંદુ નિરૂપણથી અણુઓની રચના સમજાવો. પણ એવું કરો એ આપણે જોઈએ છે ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. આજે અહીંયા સુધી. ઓકે, ચલો બાય.